કિનારાનો આશરો લીધો છે એનું કારણ સિદ્ધ થઈ ગયું. પગલું ભરો નિરીક્ષણ કરી મત કરાવ. હાચી હાચી વાત જોઈ જોઈ નાવ પેલી બાદ લઈ જાય કે લઈ જાય આપણે જાતનમાં બે આવો તો ખરાબ જાતન હોય તો તમારો ગુરુ કોણ? તો બધા આપણે આસન પર બેસી એ બધે ભાઈ અને લોકો તમારા જેવા આવામાં આપો છો ઘણા કીધું હોય તો પણ આપોઆપ મને ગુરુ મળી જાય. આપોઆપ એટલે આ હોમાં એ બેઠા આ બાજુ હું બેઠો અને મેં એક ભજન ઉપાડ્યું. કારણ તો મેં ગુરુવંતા કરી પણ મેં એક ભજન ઉપાડ્યું. તમારા રંગમાં રંગણો રે ગુરુજી તો તમારા રંગમાં રંગણો. હા આ ભજન મેં ઉપાડ્યું એટલે ભજન મારું બાજુ મને ઓભળ્યું. ઓભળેલ ભજન જયારે પરિણામ હતી છેલ્લે મને ઉભો રાખ્યો. મનથી ભગત વાત કે આપણા ગુરુ ગુરુ તમે કીધું આપણા ગુરુ તમે વાત કરો. હા આપણા ગુરુ તમે બસ હવે મને તરફ લાગી. હવે કોની તમે પાઈ હવે મારે પીવું અને ભીતરથી લાગી. પછી હકીકતની વચ્ચે વાત કરી. પછી ગુરુ કીધું કે હું 6 મહિના 12 મહિના ખાલી સપ્તાહ જ્ઞાન ચાલુ છું પણ તમારામાં બીજા બોલી તમારું ભજન બધું જોયું એટલે મને પોસ્ટમાં રડવું લાગે. અને મને આ 6 કલાક પીશું. 6 કલાક કોટડીમાં બેઠા બેઠા પીશું. કમાડ વાસી એના અંદર બેઠા અને પછી એ બધું હાલે અને એમને જ્ઞાન લીધે કાઢવા પર 6 અને બોરા હંસારે એ હંસ મરણ શુભો અને બોરા
કેટલી તક દેવી છે એટલે કબીર સાહેબે કીધું કે શબ્દે ચાલો તમે શબ્દમાં કે ગુણ સેવા હોય શબ્દે સેવો કે ગુરુ મહારાજ નો તો આયેલો વિઘન ટાળી જોય જેને ગુરુ મહારાજ નક્કી કરી દીધા જેને ગુરુ મહારાજ ના આશરા દીધા છે ને ઈઓનો વિઘન પ્રભુ ટાળી જો હા પેલા જ બાળે ખાક કરવા માટે પોતે એના બાપને હોળિકાના ખોળામાં બેહારી અગ્નિ ઓમી સતો પણ કીધું છે કે સતીઓના ડાઘ ના લાગે રતી અગ્નિ જેવી હતી સતો પણ અગ્નિ લોઢાના ગેળવી અને તો તાકરીનો હે અને આ તો હાડ મોસ ફોણી છે મોના શું બાર પડ્યા પણ સતો પ્રભુ તમે વિચારો ને કે આ વચન ની અંદર આ ગુરુ મહારાજના એક શબ્દ ની અંદર આટલી તાકાત છે અબ ઇને શસ્ત્ર સેજી નથી કહેતી અગ્નિ બાળી જતી નથી એટલે ગુરુ મહારાજની આ તાકાત એટલે કીધું એમને 18 વર્ષને જેને જીતી લીધું છે ને 18 વર્ષનો જે બંધ છે જે તોડ્યો છે ને પ્રભુ એને તો કહેશે કે સમય રોજ બેહવું પડે અને એક બાજુ એના પાસ જમ નહીં આ સંતોના પુરાવા પણ જેને આ બંધ જેમ આપણે બોર કરી આપણે ખેતીવાડી વાળા જેમ બોર કરીએ છે પેલું ગુંદી વળું આવે ને એરિયો તોડવું પડે ને એ એક આઠું એવી રીતના જે 18 આવે છે 18 વર્ષના જે કાયદો રાય એક મટકીમાં રાખવાનું એક દોર ઉપર એક દષ્ટિ રાખવાનું એ પર હું કાઢે અને જલે જાણા આ એક મટકીમાં રાખવાનું કીધું એટલે મટકીમાં રાખવાનું આ જે આપણી દષ્ટિ છે ને એવી ગુરુ મહારાજની દષ્ટિ જેવી 18 વર્ષનો સર્વ જીવાત્માના ઉપર એક હોવી સર્વના માટે જ્ઞાન એક હોવું શબ્દ એક હોવો જોઈએ સત્સંગ એક હોવું જોઈએ વાણી એક હોવી જોઈએ સલાહ સૂચન બધું એક હોવું જોઈએ પછી ભગુભાઈ મોટા છે ભગુભાઈ પૈસાદાર છે ભગુભાઈ વાણીઓ બધું આગળ ઠાઠ છે એટલે લાવો યોના માટે આ બચત યોના માટે આવો સત્સંગ યોના માટે આવો અને મજૂરી વર્ગનો માણસ છે એને આવો આર્યો જો રાખે તો એ ગુરુ કહેવાય પ્રભુને ના કીધું પ્રભુને વાત કરી કે હું 10-15 વર્ષની ભજન કરીને પછી હું ગુરુનું ધારણ કર્યા હા હું પ્રભુ ચોથું ભણતો એ વખત ઢોલક બોલાતો મોહનવાદ ગોમની અંદર ભજન હોય ને એટલે પોચ વળી મારા પાહા બોલાવો તાણે બીજા બોલતા પોચમું ભણતો એટલે તો એ વખત મારી ઉંમર છે 10 વર્ષની 10 વર્ષની ઉંમરમાં ગુરુ મહારાજની એવી કૃપા થઈ ને તે હું 10 વર્ષની ઉંમરમાં પોચ વળી બોલતો પછી બીજા દલપતરાવ મહારાજ ધરોઈથી આવતા તો એ પણ પછી બોલાવો આવો મારો અવાજ એવું શબ્દ રહેતું પછી પુણ્યપુરી મળ્યા મને દોલતરાવ મળ્યા દલપતરાવ મળ્યા નેંજીરાવ મહારાજ મળ્યા પછી દયારામ દોતા પછી એ પણ મળ્યા મને ઘણા મહારાજો મળ્યા અમારા મંજુ આપણે જલોત્ર હતા બધા મહારાજના સંગમાં બધોના હાથી બધોના ભેગો પણ મારો ભાવ ગુરુ મહારાજને જે ભાવ રાખો એવો ભાવ બધોને મને આગ્રહ કર્યો કે શિવાભાઈ અમારા પહાડી દો ભગત અમારા પહાડી દો ઠાકોર અમારા પહાડી દો બરોબર પસંદ મને નક્કી કર્યું કોઈને મને ભાઈ તરીકે ઓળખો છે કોઈને ભગત તરીકે ઓળખો છે કોઈને મને ઠાકોર તરીકે ઓળખો છે આવી રીતના મને જે ઓળખવાનું પડે એ હું આગળ હેડી ગયો છેલ્લે જો મોઈ પૃથ્વીનો મહારાજ મોઈ પણ નક્કી કરી દીધું કે આપણે ગુરુ મહારાજ કરવા છે હુકા લકડાઈ જાય આપણે લોખંડ છીએ અને આપણો ઉમર તરીને ફેરે જ આવું છે ને તે લકડાનું જો હુકું લકડું હોય આપણો તારીને લઈ જાય નકર અદ્વેષ રહો પછી ગુરુ મહારાજની કૃપા એવી કે ગુરુ મહારાજની દયાથી પૃથ્વીનો મારી ભરે ચલક થતો જબર એટલે ચલક માટે મારા પાસે સંતો ભક્તો આવતા માં હાલ રાખવું મારા મા બાપને ખબર ન પાછી કે હું બીડી પીધી છે કે ચલક પીધી છે આ બેઠા મારા બાપ કદી હા પછી અમે સરસ પીધી પ્રતિભાની મેરી હોમી
મેં નક્કી કરી શબ્દ એને થોડી વાત કરી મને ગળા વાત ઉતરી કે શિવરામ આપણે જે નકોર ફળીએ છીએ ભૂકું લકું ફળીએ છીએ ને આ મૂર્તિ છે. પછી મને એવું નક્કી થયું એ દાડા મેં ભેગી ચલમ પહેલી બી સલમ ને મેકી દીધી. પહેલી બાબુ ચલમ મેકી બધા બેઠેલા હતા. મૂળનું અમે લગભગ ગણો તો 8 વાગે વહેલા 8 વાગ્યાના બેઠેલા. તે આખો દિવસ આખી રાત વળી એને ખાટલા ઉપર ઘડીને ખાવા બનાવી દીધું. ઉગદરી સરપંચ બળવતી નાખી તે ખાટલા ઉપર ખાઈને મારીના ખાટલા ઉપર ના ખવાય. અમે ભોય બે ખાધું અને પછી એને પથારી કે આવું જોમ જ હોય એને બીજી પથારી ઉપર આસન કરેલું હોય તે સીધા હોય આવ્યો આસન પર ભજન કરો. ફેર ભજન આખી રાત 4 વાગ્યા સુધી ભજન કર્યું. આખી રાત આખો દાડો ચલમ વિધિ કરું. મને એ દાડે ચલમ આવી ને 4 વાગ્યાનો સમય છે. બધા ભક્તો બેઠા અમારો દેહ રહી ત્યાર સુધી હું અપનાવું નહીં. હા હું બેઠો છું સેવા કરું ચલમ બનાય અને કોમ સેવા કરું પણ હું પીવું નહીં. એ દાડે મેકી દીધી. પછી મને બધાને એવો આગ્રહ કર્યો કે ભગત તમે તો ચલમ મૂકશો ને તો અમે રંડા જેમ કે લગભગ મારે 2-4 ગોમડોમાં જે ગોતો પિતા ને ગોતો હું પૂરો પાડું કે ધંધો ગુરુ મહારાજની દયાથી એવો હરોભરો મારો ધંધો હેઠો. હા લગભગ 15 પછી એવો માણસો કોમ કરતો મારા લેબર કોન્ટ્રાક્ટ એટલે કોઈ દેખાતું ના કે દાડા 200-500 વાપરીનો ખેત હોય એટલે આ વયા નારિયેળ લાગે છે કે અમે તો કિરંડા હવે તમે નારિયેળ કરશો બસ મુકે દઉં હું બોલી ગયો ના પ્રતિભાને કીધું કે અમને કોણ સડ્યું હે તો એમને મેક્યું હમ હોશ આપણો વરસાદ હશે અને એવું કીધું કે કોણ સડ્યું હે તાને મેચી હે એટલે હવે એ કરીએ કરવાની આવું એમને કીધું એ કરીએ કરવાની. પછી હું કીધું કે બાપુ આથી પોસ્ટમાં આપણે ભજન અને બધા આ મંડળ બેઠું બધા પધારજો અને બીજોને હું બોલાવ્યો મારે ગુરુ ધારણ કરવાના શ્રી પ્રતિભા હું જઈને નવી પડી પોસ્ટમાં ગુરુ મહારાજની કૃપા લગભગ 6 વર્ષ ભજન કર્યું. ગુરુ મહારાજની કૃપાથી 4 વખત ગુરુ મહારાજ આપણા ઘેર આવ્યા. ચાદર મારા બાપુ એમાં 4 વખત આ મારા બાપુ એવું કીધું મારા માન બધાનું વાતો કર્યું પણ હું ના મારા ગુરુભાઈઓ ગણાય છે તમે તમને મન બેહાઈ આવે પણ મારા સાથેનો અધિકાર લેવો નથી. પણ જો કદાચ ગુરુ મહારાજનો મારો લેખ હશે ને આ ભગવાનો મારા કર્મો લખેલો હશે તો 100% હું પાછી બોલી કરું નહીં. પછી ચોથો વખત અમારે ખાતા યોન લઈને આવ્યા બળવતભાઈ આપણા હબળપુરાવાળા બળદેવભાઈ ઓયડ લઈને આવ્યા. યોન મને આજે જ કરી શિવાભાઈ હવે તમારા ગુરુ મહારાજ છે અને આ ચોથો વખત તમારા પહાડ જો હવે તમે ના પાડો તો ચાલે. એ વખત પગની પગ પકડી લીધા. હું કીધું ઉભા રહો બાપુ હું પહેલા મારા મા બાપને મારા ઘરને પૂછવા આ ચાદર મારા નથી લેવાય. ચાદર મારા ના લેવાય. મારા ચાદર ને ઉછળી તો કોણ કરે? મારો પરિવાર કરે. પ્રભુ મારો પરિવાર કરે અને પરિવાર કરે એના પછી સેવકો થાય પછી સેવકો તો એ ઉજળી કરે. પણ પહેલો તો આપણો મા બાપ આપણો ભાઈ ભોય આપણી હોય જોઈએ આપણો પરિવાર કરે. પછી હું મારા મારા બાપાને અમારા ભાઈને બહેન દીકરી બાપા અમારા મા બાપને અમારા હોજવેને મારા ભાઈને હોય બધાને એવું કીધું કે ભાઈ અમે તમારા હાથી બસ બાપુ મારા સાથે આવી અમે કે બધો તમારા હાથી એક થઈ પછી પ્રતિભા કીધું બોલો બાપુ હવે તમે કોઈ હું આવું પાછી પડી કરું ના હવે તો મને એમ જ આવી મારા પીઠ પર છે. અને જો કદાચ આપણા ઘેરથી પીઠ પર ના મળે ને બધું તો પછી તમે તે આપણે બજારમાં દુકાનમાં ખોલીએ તોય ના એટલે હા અત્યારે ધારો કે ગુરુ મહારાજની દયાથી સેવકો શ્રી ગુરુ મહારાજની અખંડ જોત છે. સંતો ભક્તોનો બેહવાનો આપણને માન મળે છે. આજ આપણે હાજર નથી તો આપણે ઘેર જે મળે જે હરિપુરો આલે એને આપણે આગો કરવો પડે અને આગતા સાગતા સેવા કરવી પડે અને એ કોણ કરે આપણો પરિવાર. હા બીજું હું મારું એક મને 2 વર્ષ એવું કીધું હતું કે હો પ્રભુ તમારે જબર હેડ સારું હેડ છે કે જાણે કે તમારે તો ગયા કે ભક્તિમાં જો કે આવક આવે દુજરાની આવક આવે પછી આ તમે કડિયા કોણ મજૂરી કરો આવક બધું તમારે જબરું હું કે જબરું હેડ છે. હું ખોટું નથી કહેતો સારું છે મારે મારા દયાથી. પણ હા પછી મેં એની એ વાત કરી હું કે જો
સંતો ભક્તો બેહીએ છીએ સેવા ભજનમાં જાય વાણીમાં જાય વાણી બોલીએ ગુરુ મહારાજની દયાથી જે કોઈ દાન દક્ષિણા આવે 1000 ને 2000 ને 5000 ની એવી કીધું અમને દક્ષિણા મળતી નથી સમજવાની વાત કરું આ થેલી વાત એટલી દક્ષિણા અમે લેતા નથી અને અમે અત્યારે અમારી કિંમત ના કરી અમને ઘણા એવું કે બાપુ મહારાજ ભગત તમારી કેટલી ફીસ અમાર તમને લઈ જાવે છે તમાર મંડળ લઈ જાવ તમારી ફી છે પણ કીધું અમે અમારી ફી નક્કી કરી નથી અને બીજા સંતો ભક્તો જે અમુક સમય મહારાજો પહેલથી કીધું ભાઈ અમારે 5000 થાય 10000 થાય એની કિંમત નક્કી કરી અમે કિંમત નક્કી ના કરી હા ઘણા મને 500 રૂપિયા મળે તો એને અમે લઈ જાય છે ગુરુ મહારાજની અખંડ જ્યોતમાં વપરાય છે બીજું દેશી ગાયો છે સાક્ષારામ વપરાય છે ત્રીજું સંતો ભક્તો દર પૂનમનું ભજન થાય છે એમાં ચા પાણી સેવામાં વપરાય છે બરોબર આ જે આવે એ આમાં વાપરવું છે અને હા મારે જે ખુશી રાખવા બદલે મારા શરીરને મારા આત્માને મારા પરિવારને જીવન ગુજરાન હેડાડવા માટે હું મશારો કરું છું આજે હું મશારો શું કરું છું આ ભૂમિકામાં હું મશારો કરું છું તમને મશારો પગાર મળે છે સાચી એ અમુક ભેગું કરવું એટલે મજૂરી કરી અને મારા ગુજરાત પરિવારનું મેળાડું છું અને સેવા ભક્તિ કરું છું અને તમે જે આગ્રહ કરી અને ભાવ કરી અને ભગવાન આ બધા જે મારા ઓગણ જે પધારો છો એ તમારો તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને એટલા અમે ભાગ્યશાળી કે અમારા મા બાપની હાજરીમાં અમે આ ભજન ભક્તિ કરી લખેલું હશે અને ગુરુ મહારાજ આપણે એવું નક્કી કર્યું છે જોત કરી વખતે મારો એક સંકલ્પ હતો માલિક દુખ્યું આવે તો એને દુઃખ દૂર થઈ જાય અને સુખ્યું આવે તો એને આનંદ મળવો પ્રભુ ઘણા સુખી છે એને આનંદ નથી સમજ્યા બીજું કે જે આપણે આ કાર્ય હેડી જાય છે ઊભું રાખશે દોડીને મારે હેડવું નથી આપણું આયુ ઊભું રહે ના કોઈના ભાવ માગવા જવું ના પડે અને હેડી જાય છે બાપુ આ ગુરુ મહારાજનો વચન ગુરુ મહારાજનું ભક્તિ
બોલો. આ તમારું તો બાકી છે. હેલો મારે એટલું જ કહેવાનું છે તમને 5 મિનિટ તમે આંખો બંધ કરીને બેસી જાઓ આંખો બંધ કરીને બેસી જાઓ હા ના ઊંઘવા નહીં આવતી આપોઆપ તમને જ્ઞાન મળશે તમને કે આ જીવનમાં હું શું છે શું નથી એ તમને ખબર પડશે બરાબર તો આંખો બંધ કરીને તમે વિચાર કરો કે આ દુનિયામાં શું છે શું નથી એની તમને માહિતી મળી જશે તરત જ બરાબર 5 મિનિટમાં મળી જશે તમને 5 મિનિટમાં તમને મળી જાય એ જ્ઞાનની વાત મને કરજો વાત કરી હાચી કરી હમ હાચી કરી પર હાથ કર ખાતું ના મોટી વાત નહીં કરતો